તમારો હાથ પણ હા ઓલો જો લે પ્રેમ રોનકભાઈ માથું હાથું રાખો ને અરુણકભાઈ કેમેરા પાટલી આરોપીઓ જે હતા 8/9/2023 રોજ આ જ જગ્યાએ આગનો એક બનાવ બનેલો ત્યારે પણ એમને આગળની કોઈ કાર્યવાહી કરેલ નહીં કે નોટિસ આપેલ નહીં કે ત્યાં કાર્ય કરેલી અને આ જ આરોપીએ 2020-21-22માં બાંધકામ ધીરે ધીરે વધારવાની પરમિશન દીધી. આ બાંધકામ કહેવાથી બાંધકામ વધારવા માંડ્યા. એમાં શું પ્લાન કે કમ્પ્લીશન કે રહેણાંક હેતુ કે એવું કાંઈ હતું નહીં અને આ લોકો એ બાંધકામ વધારતા ગયા અને આ લોકોની યારે બીજા અન્ય અધિકારીઓ પણ સંડોવાયેલ હોય અને આ લોકો પાસે ઘણી બધી માહિતી હજી મેળવવાની હોય એ તમામ વિગતો ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે 12 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. કેમ આવું કરો છો? તમે તો રિપોર્ટર તો પાછળ પાછળ આવો બધા પાછળ આવો અરે પાછળ આવો કેમેરામેનો પાછળ આવો જગ્યા નથી પાછળ અરે ઓટલે જાઓ ઓટલે ચડો ઓટલે ચડી જાવ ભાઈઓ ઓલા માની જેમ અલા ઓટલે ચડો કહું છું આની જેમ ઓટલે ચડી જાવ હવે શું કરવાનું થોડો પાછળ રે મય દેજી હાલો સરભાઈ શું કહેશો આજે ચારે અધિકારીઓ જે તરીકે લેવામાં આવ્યા છે તેને આજે રજૂ કરવામાં આવ્યા હતા અને રિમાન્ડ જે છે તે 12 દિવસમાં આપવામાં આવ્યા છે. આજે કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં એટીપીઓ સાગઠિયા જે એટીપીઓ અને ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા. જે ઓફિસર જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં એ બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે. તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં 4/9/2023ના રોજ આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી. તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત 2023માં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલીગલ ઓમિશન છે એ પણ એક જ કહેવાય તે દલીલ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી. કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે. એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે. એવા ઇલીગલ ઓમિશન ને પણ એક એક્ટની
વ્યાખ્યા આપવામાં આવી. હું નામદાર કોર્ટરૂમમાં હાજર હતો. ફાઇલ બાબતની જે આપ ચર્ચા કરો છો એ બાબતની મને ખ્યાલ નથી. હું કોર્ટરૂમની અંદર હાજર હતો. સર હાથકડી પહેરાવીને હાજર કરવા જરૂરી છે. 3 અધિકારીને પહેરાવવામાં આવી હતી આરોપીઓને, એક સાગઠિયાને નહોતી પહેરાવવામાં જો પોલીસને એવું જણાય કે આ આરોપી ભાગી જશે તો જ હાથકડી પહેરાવવાની જરૂરિયાત છે. હાથકડી પહેરાવી ફરજિયાત હોતી નથી. ઓકે ઓકે હાલે ભેડા ફટાફટ હાલે ભેડા જ્યારે એ અધિકારીઓને હાજર કરવામાં આવ્યા ત્યારે જે રીતના કોર્ટની અંદર જે અધિકારી સાગઠિયા છે તેનો વકીલ તેની સાથે જે રીતના એક ફાઇલ સાથેની ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે તુષાર ગોકાણી જે પીપી સ્પેશિયલ કેસ લડી રહ્યા છે મૃતક બાળકો તરફથી, તેમને ખબર પડતા જ તેઓએ જ્યારે જજનું ધ્યાન દોર્યું હતું ત્યારે જજ દ્વારા તે ફાઇલ છે તે લેવડાવી લેવામાં આવી હતી. ત્યારે એમના દ્વારા પોલીસને પણ પૂછવામાં આવ્યું હતું કે આ ફાઇલ જ્યારે આ આરોપી છે તે રજૂ થયા ત્યારે તેની વાત નથી, પરંતુ પોલીસે જ્યારે ના પાડી હતી કે આ ફાઇલ છે તે ત્યારે ન હતી, ત્યારે તે આરોપી અને તેના જે વકીલ છે તેમની પાસેથી જે ફાઇલ બાબતની ચર્ચા ચાલી રહી હતી તે ફાઇલ લઈ લેવામાં આવી હતી. જે રીતના 12 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે. જે રીતના દલીલ ચાલી હતી કે હજુ પણ કોઈ અધિકારી ઇન્વેસ્ટિગેશનની અંદર હજુ આ લોકો પાસેથી બીજા કોઈ અધિકારીનું નામ છે તે પણ ખુલી શકે છે તેવી જે દલીલ કરવામાં આવી હતી, જે દલીલ માન્ય રાખીને છે તે 12 તારીખ સુધીના રિમાન્ડ છે તે આ 4 અધિકારીઓના મંજૂર કરવામાં આવ્યા છે. કેમેરા પર્સન વિભાયાણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ રાજકોટ. આવા જ અનેક અપડેટો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો.